નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપ સૌનું. હું છું શિવમ મહેતા. લાસ્ટ લેક્ચરની અંદર અમે પ્રોમિસ કર્યું હતું કે અમે નકશાની એક સિરીઝ લઈને આવશું. એ સિરીઝની આજથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ. એસ પર મેં તમને કીધું તે મુજબ પહેલાં તો હું તમને નકશાની અંદર છે કઈ કઈ વિગતોનો સમાવેશ થશે, નકશાની અંદર આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, અને એનાથી પણ મહત્વની બાબત કે નકશા પૂર્તિ કરતી વખતે કેટલી વિગતો પૂછાશે, કેટલા માર્ક આપણે આવશે નકશામાંથી, કેટલામાં નંબરનો સવાલ પૂછાશે, પેપરની અંદર નકશો ક્યાં આપેલો હશે, આ બધી વિગતો છે આજે હું તમને સમજાવીશ. શરૂઆતની અંદર આપણે છે પહેલા નકશાની થિયરી સમજશું. ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવે, સર નકશાની થિયરી હોય? નહીં, નકશાની થિયરી નથી પૂછાતી, પણ નકશા દોરતી વખતે આપણે અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જો આપણે તે ન કરીએ તો નકશાની અંદર માર્ક કપાઈ શકે છે. તો શરૂઆત છે હું તમને નકશાની અંદર છે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે તમને સમજાવીશ. તો ચાલો આપણે શરૂ કરીએ નકશા પૂર્તિ. હવે સૌથી પહેલા તમારે જે પ્રશ્ન નંબર છે 54 આવશે ને તે નકશાનો હશે. એટલે યાદ રાખજો, તમારું જે પ્રશ્નપત્ર હશે એની અંદર છેલ્લો પ્રશ્ન સૌથી ક્વેશ્ચન નંબર છે બરાબર છે 54મા નંબરનો છે પ્રશ્ન એ નકશાનો હશે. નકશાની અંદર કુલ 4 વિગતો પૂછાય. 4 વિગતના કેટલા માર્ક? 4 માર્ક. એક વિગત આખી દર્શાવી હોય તમે સાચામાં સાચી તો 1 માર્ક તમને પૂરો મળે, અને જો વિગત ખોટી હોય તો 1 માર્ક વયો જાય. એટલે નકશો છે બરાબર છે બીજા બધા મોટા પ્રશ્નો કરતા લખવો ઘણો સરળ અને દર્શાવવો છે બરાબર છે ટાઈમ કન્ઝ્યુમિંગ નથી. તમે જે મોટા સવાલ હોય એની અંદર છે 10-15 મિનિટ આપણે લખવું પડે, ઘણા બધા મુદ્દા પાડવા પડે. જ્યાં નકશાની અંદર છે એ બધા પ્રશ્નો ન ઉદ્ભવે. 4 વિગતો છે 4 યોગ્ય સ્થાને દર્શાવી દો એટલે પૂરા 4 માર્ક મળે. એટલે મોટા પ્રશ્ન કરતા નકશો તો પહેલા છે બરાબર આપણને ફાયદો એ થાય કે ટાઈમ કન્ઝ્યુમિંગ ઓછો છે, અને બીજો મોટો ફાયદો તે કે આપણે સરળતાથી દર્શાવી શકીએ, અને કોઈ પણ છે નબળો વ્યક્તિ છે એ પણ નકશામાંથી છે માર્ક મેળવી શકે. બીજા 4 માર્કના પ્રશ્નો છે તો એને ખબર ન હોય કે કયા કયા પ્રશ્નની અંદર છે હું કેટલી મહેનત કરું, બરાબર છે કે આ મેં પાકો કર્યો પ્રશ્ન તે પૂછાશે કે નહીં તેને ન પણ ખબર હોઈ શકે. પણ નકશો છે એ તો છે પૂરામાંથી પૂરા માર્ક આવે તેવો ટોપિક છે. એટલા માટે છે નકશાની અંદર આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે જો મેં અહીંયા સૂચનાઓ આપેલી છે. પહેલા નંબરની સૂચના છે કે હંમેશા નકશાની અંદર આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ? પેન્સિલનો જ ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે તમે નકશાની અંદર પેન્સિલનો ઉપયોગ નથી કરતા. સંજ્ઞા સૂચિ પણ પેન્સિલથી જ દર્શાવવાની. સંજ્ઞા સૂચિ કોને કહેવાય એ પણ તમને કહીશું, પણ નકશાની અંદર પેન્સિલનો જ ઉપયોગ કરવાનો. સમજાય છે બધા લોકોને? નકશામાં પેન્સિલનો જ ઉપયોગ થવો જોઈએ. જો નકશામાં તમે પેનનો ઉપયોગ કરો તો તમારો માર્ક કપાઈ શકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે, સર એવું ક્યાં કીધેલું છે? પણ જ્યારે તમારે પેપરમાં છે 70 કરતા માર્ક વધે, તમારે 80 માર્કનો પેપર હોય એની અંદર તમારે 70 કરતા માર્ક વધે ત્યારે આવી બધી નાની નાની ભૂલો જોવાય. અને આપણે ક્યારેય પેપર વાળો છે બરાબર છે જે ચેક કરનાર વ્યક્તિ છે એની તક જ નહીં આપવાની કે આપણો એક માર્ક કાપી શકે. એટલા માટે નકશાની બધી વિગતો આપણે પેન્સિલથી જ દર્શાવવી જોઈએ. બીજા નંબરની સૂચના છે કે નકશો મુખ્ય પુરવણીના છેલ્લા પેજ પર આપેલો હશે. નકશો તમારે વિદ્યાર્થી મિત્રો ઘરેથી લઈને નથી જવાનો કે તમને સ્કૂલવાળા પણ નહીં આપે, પણ જે બોર્ડે તમને જે સપ્લિમેન્ટરી આપેલી છે ને એના છેલ્લા પેજે નકશો આપેલો હશે. હવે આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે, સર મારે છે મુખ્ય પુરવણી મને આપેલી છે તે નકશો છે એની અંદર હશે કે હું માની લો કે નવી પુરવણી લઉં એની અંદર હશે, કયા કયા પ્રશ્નો છે? તો એ પ્રશ્નોનું નિરાકરણ છે તમને હું એક છે સપ્લિમેન્ટરી દ્વારા સમજાવું. માની લો કે ધોરણ 10 છે એના બોર્ડના પેપરની અંદર મુખ્ય પુરવણી તમને આ પ્રકારની આપવામાં આવે. આવી ન હોય, આનાથી મોટી હોય, 28 પેજ વાળી હોય અને એના પેજ છે એ ઘણા મોટા હોય, પણ આ એક નમૂના પૂરતું છે. તમારી પાસે એક આવી રીતે સપ્લિમેન્ટરી હોય એની અંદર પહેલા છે બધી બોર્ડની વિગતો હોય. તમારે ફરીવાર કહી દઉં છું, પેપરમાં નામ તમારે નથી લખવાનું હોતું. તમારો પ્રશ્નપત્ર છે બરાબર છે એની અંદર તમારો નંબર આપેલો જ હશે. તમને જે છે બરાબર લખવા માટે છે સપ્લિમેન્ટરી આપે એની અંદર તમારે તમારું નામ નથી લખવાનું. તમારે માત્ર છે તમારું બારકોડ છે તે તમારો છે સુપરવાઇઝર લગાડી શકશે, અને તમને બારકોડ લગાડી દેશે એની ઉપર ખાખી સ્ટીકર આવશે. ખાખી સ્ટીકર કોણ લગાડી દેશે, કેવું હોય એ બધાનો આપણે છે બરાબર છે વાત કરશું. પણ અત્યારે આપણે મુખ્ય નકશાની વાત કરીએ છીએ એટલે એક પહેલું પેજ હશે ને આખું બોર્ડનું હશે. પછી તમે બીજું પેજ છે અંદરનું ખોલીને જોશો તો આ પેજ ઉપર છે બોર્ડે બધી સૂચનાઓ લખેલી હશે કે પેપર છે બરાબર લખનારે કઈ કઈ સૂચનાઓનું પાલન કરવું જોઈએ. જેમ કે છે પોતાનો હોદ્દો દર્શાવતો, પોતાની અટક કે પોતાના ધર્મ દર્શાવતી માહિતી છે એનો ઉલ્લેખ ન કરવો જોઈએ, અને બીજી બધી ઘણી બધી માહિતી લખેલી હશે. અને આ ઉપરાંત બીજું પેજ છે ત્યારબાદ છે ત્રીજા પેજમાં અડધા સુધી બોર્ડની બધી વિગતો આવશે. ત્યાં આપણે લખાણ કરવાનું હોતું નથી. હવે ફરીવાર જાણ કરી દઉં, તમારે અહીંયા અડધા પેજ પછી જે બાકીનું પેજ કોરું છે ને ત્યાંથી પેપર લખવાની શરૂઆત કરવાની હોય છે. હવે તમે પેપર છે સેક્શન A થી શરૂઆત કરો લખવાની, પછી તમે લખતા લખતા આગળ પહોંચો. હવે આ માની લો કે તમારું સપ્લિમેન્ટરીનું છેલ્લું પેજ છે, આની પાછળનું પેજ છે બરાબર ત્યાં નકશો આપેલો હશે.
આ પેજ ઉપર નકશો આપેલો હશે, બોર્ડે દોરેલો આપેલો હશે, રાજ્યના ભાગલા પાડેલો હશે, ક્યાં કયું રાજ્ય છે, બરાબર છે, એની બોર્ડરો સરહદો દર્શાવેલું હશે. નકશો તમારે ઘરેથી લઈને નથી જવાનો. બીજી મહત્વની બાબત, અહીંયા જે નકશો આપેલો છે, બરાબર, હવે મેન સૂચના આપું છું, ધ્યાન આપીને છે સાંભળજો બધા લોકો, કે જ્યારે આપણે તમને સપ્લિમેન્ટરીની અંદર તમે નકશા પુરવણી કરો છો ત્યારે એક બાબત ખાસ યાદ રાખવાની તમારે, કે માની લ્યો કે હું લખું છું અને સેક્શન એ લખ્યો, મારે 2 પેજ ભરાણા, સેક્શન બી, સી, અને સર હવે હું સેક્શન સી એ પહોંચ્યો છું અને ત્યાં હું પહોંચતા પહોંચ્યો ને ત્યારે આ પેજ છે એ લખ્યું અને એની બાજુ નકશો આવી ગયો. સર મારે જે સેક્શન સી લખવાનો બાકી છે, તો સેક્શન તોડીને હું ડી લખું તો તમારે એ ચિંતા કરવાની જરૂર નથી. તમારે આ નકશો ફાડવાનો નથી. તમારે અહીંયા છે, બરાબર છે, ક્વેશ્ચન નંબર 54 આપીને નકશો દર્શાવી દેવાનો છે. ત્યારબાદ તમે પાછળના પેજે જે સેક્શન સી નો જે બાકી પ્રશ્ન છે અથવા સેક્શન સી ના જે બાકીના સવાલ છે એ લખશો તો એના માર્ક મળશે. પણ ભૂલથી પણ આ પેજ ફાડીને તમારે પાછળ ચોંટાડવાનું નથી. નકશો અહીંયા વચ્ચે આવે, તમે દર્શાવો તો સાચું જ પડશે. ઘણા લોકો વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન ઉદ્ભવતો છે, તો સર એ સેક્શન તોડેલો ન ગણાય, ન ગણેલો. તમારે આ જે બધા નકશાનો જે પેજ છે એ ફાડવાનું નથી. મહત્વની સૂચના કહું છું, તમે જ્યારે છે કોઈ પણ સેક્શન લખતા હોય, સેક્શન ડી લખતા હો, બરાબર છે, તેમ છતાં તમે 53મા નંબરનો સવાલ લખતા હો, 53મા નંબરનો જે સવાલ પૂરો નથી થયો તમે લખો છો ને આ પેજ ભરાઈ ગયું, પણ અહીંયા નકશો આવે છે તો ક્વેશ્ચન નંબર 54 કરી નકશાની વિગત અહીંયા દર્શાવી દેવાની, માર્ક મળી જાય. સમજાય છે? બાકીની ડિટેલ્સ પાછળ દર્શાવવાની. જો હજી પ્રશ્નનો જવાબ બાકી હોય તમે નવી સપ્લિમેન્ટરી લઈ શકો છો. કોઈ પણ વિદ્યાર્થીએ આ પેજ ફાડીને જ્યાં નકશો દર્શાવેલો હોય એને પાછળ ચોંટાડવાનું નથી, બરાબર છે, કે પાછળ દોરાથી બાંધવાનું નથી. ખાસ યાદ રાખજો. એટલા માટે હું તમને ફરીવાર સૂચના આપી દઉં છું કે જ્યારે તમે નકશા પૂર્તિ કરો ત્યારે છે નકશો મુખ્ય પુરવણીના છે છેલ્લાથી બીજા પેજ પર આપેલો હશે. નકશો આવે એટલે દર્શાવી દેવાનો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કેવી ભૂલ થતી હોય કે બધી ડિટેલ્સ લખતા હોય, સેક્શન એ લખો, બી લખો, સી લખો, વચ્ચે નકશો આવે તો એવું રાખશે કે આપણે છેલ્લે લખશું, પછી બધા ક્વેશ્ચન લખાઈ જાય, પછી યાદ જ ન આવે, એ નકશો રહી ગયો છે. એના કરતા નકશો વચ્ચે આવે તો ક્રમ આપીને દર્શાવી લેવાનો. 4 વિગત હોય, 4 માર્ક હોય. ફરીવાર જાણ કરી દઉં. ત્યારબાદ કહે છે કે રાજ્યના જે બરાબર ભાગલા પાડેલો જ નકશો આપવામાં આવશે, રાજ્યની બોર્ડરો દર્શાવેલો છે, નકશો આપેલો હશે. તમારે છે બરાબર માત્ર છે એની અંદર છે કયા રાજ્યની અંદર છે શું દર્શાવવાનું એ બધું હમણાં તમને કહીશ, તે મુજબ દર્શાવવાનું છે. રાજ્યના ભાગલા પાડેલો નકશો આપવામાં આવશે. નકશામાં છે જે સંજ્ઞા સૂચિ દોરી છે તે જ વિગતો દર્શાવ્યા. સંજ્ઞા શું છે? સંજ્ઞા એટલે ચિહ્ન, સૂચિ એટલે જે વિગતો આપણે દર્શાવવાની છે. દાખલા કે જમીન પૂછે તો જમીન, અભયારણ્ય પૂછે તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે તો રાષ્ટ્રીય ઉદ્યાન, કોઈ પાક પૂછે તો પાક, બહુહેતુક યોજના પૂછે તો બહુહેતુક યોજના, કોઈ ધાતુનો પ્રકાર પૂછે તો ધાતુનો પ્રકાર, વગેરે જે ચેપ્ટરોમાંથી નકશા પૂછાય છે એની જે બરાબર છે વિગતો દર્શાવવાની. સંજ્ઞા એટલે ચિહ્ન. સંજ્ઞા સૂચિ કેમ દોરવી હમણાં આગળ તમને સમજાવું. હવે ખાસ જે સંજ્ઞા કરી છે તે સંજ્ઞા જ નકશામાં દર્શાવી જોઈએ. ઘણા બધા લોકો કઈ ભૂલ કરે છે કે સંજ્ઞા કંઈક બીજી દોરી હોય, નકશામાં બીજી દોરે, તો એનો માર્ક વયો જાય છે. તમે સ્ટાર કરીને છે કાળી જમીન દર્શાવવાના હોય તો કાળી જમીન જે પ્રદેશમાં આવતી હોય ત્યાં તમે સ્ટારનો જ ઉપયોગ કરવો જોઈએ. ત્યાં બીજો એકે પ્રકારના ચિહ્નનો ઉપયોગ કરો તો તે ખોટું ગણાય. સમજાણું? ફરીવાર કહી છે કે પેન્સિલ જ વાપરવાની. મુખ્ય પ્રવૃત્તિના છેલ્લા પેજ ઉપર નકશો આપેલો છે, કોઈ છે ફાડીને પાછળ ચોંટાડવાનો નથી. રાજ્યના ભાગલા પાડેલો નકશો આપેલો છે, નકશામાં સંજ્ઞા સૂચિ દોરી છે તે જ વિગતો દર્શાવી, જે સંજ્ઞા કરી છે તે જ રીતે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ, નકશો ફરજિયાત છે, તેના અથવામાં કાંઈ નથી. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ત્યાં જનરલ વિકલ્પો આવી ગયા છે. જનરલ વિકલ્પો એટલે તમને છે 6 સવાલ આપ્યો એમાંથી કોઈ પણ 4 લખો એવી રીતે પૂછાય, પણ નકશો અથવામાં નથી પૂછાતો, નકશો ફરજિયાત છે, એને તમે ઓપ્શનમાં ન કાઢી શકો. નકશાની જે 4 વિગતો દર્શાવેલી હશે ક્વેશ્ચન નંબર 54 એના ઉપર લખેલું હશે કે નકશો છે ફરજિયાત છે બધા લોકોને. એટલે નકશો વિકલ્પમાં નથી નીકળતો. નકશો છે એ આઈએમપી છે અને ફરજિયાત છે. નકશાની વિગત આપણે દર્શાવવી પડે. જો તમે નકશો છે અને વિકલ્પમાં છે મૂકીને આવો તો તમારા નકશાના 4 માર્ક વયા જાય. નકશો ફરજિયાત હોય છે. બાકીના પ્રશ્નો છે એ ઉપર જનરલ વિકલ્પ લખ્યા હોય પણ તમને બોર્ડ છે સ્પષ્ટતા કરીને નીચે લખેલું છે ક્વેશ્ચન નંબર 54 પ્રશ્ન નંબર 54 ફરજિયાત છે એટલા માટે. હવે બીજી જરૂરી સૂચના છે કે નકશો હંમેશા ભૂગોળના પ્રકરણમાંથી જ પૂછાય. વિદ્યાર્થી મિત્રો વાક્ય પકડી રાખજો, નકશો ભૂગોળના પ્રકરણમાંથી જ પૂછાય. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે બોર્ડનું આદર્શ પ્રશ્નપત્ર હોય એ લઈને આવે, સાહેબ આમાં 4 જ વિગત આપી તો આ 4 ચેપ્ટરમાંથી નકશો ન પૂછાય. શા માટે? કારણ કે ભૂગોળના ચેપ્ટર છે 8 થી 14 છે. 8મા ચેપ્ટર છે, 9મું ચેપ્ટર છે, 10મું ચેપ્ટર છે, 11મું, 12મું, 13મું, 14મું. આ ચેપ્ટરોમાંથી નકશો પૂછાય. પેપર સેટલ છે જેને પેપર બનાવ્યો છે તે શું ધ્યાનમાં રાખે કે આ વિગતો છે આ વ્યક્તિએ દર્શાવી તો એને 4 જ વિગત પૂછવાની, એટલે એને 4 જ દર્શાવી, સ્વાભાવિક છે. પણ તમારે એવું નથી કરવાનું.
આ 14માં ચેપ્ટર છે બરાબર, એમાંથી નકશો પૂછાઈ શકે. ભલે આદર્શ પ્રશ્નપત્ર નું આપ્યું, કારણ કે આ 8 થી 14 છે, 8 9 10 11 12 13 14 આ બધા ભૂગોળના ચેપ્ટર છે, નકશાના પ્રકરણ છે, એટલે આમાંથી નકશો પૂછાય કન્ફર્મ વસ્તુ છે. આદર્શ પ્રશ્નપત્રમાં દીધેલી છે બધી વિગતો પૂછાય એવું જરૂરી નથી, યાદ રાખજો ખાસ. એટલે બધા ચેપ્ટરોમાંથી નકશો પૂછાય એ વાત કન્ફર્મ છે. હવે અહીંયા બે છે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે. પહેલી સૂચના છે, નકશામાં કોઈ એક પ્રદેશ પૂછે તો આખો પ્રદેશ દર્શાવવો જોઈએ. એ ઉદાહરણ આપ્યું છે, કાળી જમીન દર્શાવતો કોઈ પ્રદેશ પૂછે તો તે આખા પ્રદેશની અંદર કાળી જમીન દર્શાવી દેવી જોઈએ. ગુજરાતની અંદર પૂછે તો આખા ગુજરાતની અંદર તમે કાળી જમીન દર્શાવી દો તો સાચું પડે. મીન્સ કે કોઈ આખો પ્રદેશ પૂછે, તમને એમ કે કાળી જમીન દર્શાવતો એક પ્રદેશ લખો, રાતી જમીન દર્શાવતો એક પ્રદેશ દર્શાવો, પર્વતીય જમીન દર્શાવતો એક પ્રદેશ, તો આખો પ્રદેશ પૂછ્યો તો આખા પ્રદેશની અંદર તમે આખાની અંદર સંજ્ઞા સૂચિ કરો તો એનો માર્ક મળે. બીજી કઈ છે વિગત, નકશામાં જ્યારે કોઈ પણ ચોક્કસ સ્થળ કે વિગતો આપી હોય ત્યાં ચોક્કસ સ્થળ અથવા વિગતો જ દર્શાવી સંપૂર્ણ વિસ્તાર દર્શાવવો જોઈએ નહીં. આ સમજવા જેવું છે. શા માટે આવું? ઉદાહરણ આપ્યું છે, ગીર અભયારણ્ય હોય તો તે ચોક્કસ સ્થળે જ દર્શાવવું, પૂરા સ્થળમાં ન દર્શાવવું. વિદ્યાર્થીઓ તમે જાણો જ છો કે ગીર અભયારણ્ય છે એ આખા ગુજરાતની અંદર ન આવેલું હોય, ગુજરાતમાં કોઈ યોગ્ય સ્થળ આવ્યું હોય ત્યાં દર્શાવવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ છે એટલી ભૂલ કરીને આવે કે આખા ગુજરાતની અંદર ગીર અભયારણ્ય દર્શાવે. આખા ગુજરાતમાં થોડું ગીર અભયારણ્ય હોય. તમે સમજો કે ખરેખર પાક હોય બરાબર છે, અથવા જમીન છે એ કોઈ છે આખા વિસ્તારમાં ઉગતો હોય એ વાત બરાબર છે, જમીન આખા વિસ્તારમાં જોવા મળતી હોય, પાક છે એ વિસ્તારમાં આખામાં ઉગતો હોય એ વાત બરાબર છે, તો તમે આખો પ્રદેશ દર્શાવો. પણ અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન થોડું આખા રાજ્યની અંદર હોય, તેનો માર્ક કપાય. ગીર અભયારણ્ય છે ચોક્કસ જગ્યાએ જ દર્શાવવું પડે. ગીર અભયારણ્ય માત્ર નહીં, બીજા જેટલા અભયારણ્યો હોય એને તમારે ચોક્કસ જગ્યાએ જ દર્શાવવું પડે. જો તમે છે એને અયોગ્ય જગ્યાએ દર્શાવો અથવા આખા પ્રદેશમાં દર્શાવીને આવો તો એ તમારી છે બરાબર વિગતો ખોટી પડે. તો આ બધી માહિતી છે એ નકશાની છે મૂળભૂત માહિતી હતી. કેટલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પેન્સિલનો ઉપયોગ કરવો જોઈએ. નકશો મુખ્ય પુરવણીના છે છેલ્લા પેજ ઉપર આપેલો હશે, તમારે કોઈ છે નકશો લઈને નથી જવાનું અને છે ત્યાંથી આપશે નહીં. મુખ્ય પુરવણીના છેલ્લા પેજ ઉપર આવેલો જ હશે. લખતા હોય ત્યારે વચ્ચે દર્શાવી દેવાનું. સંજ્ઞા સૂચિ જે કરી છે એ જ વિગતો દર્શાવી. નકશો ફરજિયાત છે, નાથવામાં કાંઈ નથી. ભૂગોળના ચેપ્ટર છે 8 થી છે બરાબર 14 પ્રકરણ સુધીમાંથી નકશો પૂછાય. હવે નકશો છે એ તમારે દોરવો છે. તમે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો જુઓ છો, તમે જ્યારે છે આ વિડીયો જુઓ ત્યાં નકશો સાથે લઈને બેસજો. એટલે હું એક એક વિગત દર્શાવતો જાઉં, તમારી સાથે દર્શાવતા જવાની, એટલે તમારે જેટલા ડાઉટ હોય એ બધા સોલ્વ આઉટ થતા જાય. હવે નકશો હું કરાવું, આપણે માની લો કે આ નકશાની આજે શરૂઆત કરવી છે, તો સૌથી પહેલા મુખ્ય બાબત કે તમને છે નકશો છે આવી રીતે રાજ્યના ભાગ પાડેલો આવતો હશે, આ રાજ્ય અલગ અલગ આવી રીતે સરહદો દર્શાવેલી હશે. તો મુખ્ય બાબત કે તમને પહેલા ખબર છે કે ક્યાં કયું રાજ્ય આવેલું છે. જો એ ન ખબર હોય તો તમે નકશા ન આવડે. ફરી વાર કહું છું, કયું રાજ્ય ક્યાં આવે એ જો તમને ન આવડે તો નકશા તમને આવડશે નહીં. એક ઉદાહરણ આપું, અહીંયા મધ્યપ્રદેશ આવે, અહીંયા ઉત્તર પ્રદેશ આવે, એની જેમ જ્યાં કયું રાજ્ય ક્યાં આવે એ તો આવડવું જોઈએ ફરજિયાત રીતે. એટલા માટે તમારે જો નકશા શીખવા હોય તો સર્વપ્રથમ છે તમને બધા લોકોને કયું રાજ્ય ક્યાં આવે તે આવડવું જોઈએ. એટલા માટે જો અહીંયા મેં એક નકશો આપેલો છે એનો અભ્યાસ તમે કરેલો હોવો જોઈએ. જો તમને કયું રાજ્ય ક્યાં આવડે તો તમારા માટે સાવ સિમ્પલ થઈ ગયું, તો તમારે ખાલી રાજ્યની વિગતો ત્યાં દર્શાવવાની રહી. તો તમારા માટે સૌથી પહેલો ટાસ્ક શું હોય કે તમારે નકશા શીખવા છે તો તમને ખબર હોવી જોઈએ કયા રાજ્ય ક્યાં કયું આવશે. બાકી તમને નકશો આવડી શકે નહીં, મુશ્કેલ પડે. સમજાય છે બધા લોકોને? હવે નકશાની અંદર આજે આપણે જે એક ચેપ્ટર છે એનો પહેલો હું તમને છે શીખવાડીશ કે સંજ્ઞા સૂચિ કેમ દોરવી. બીજા ચેપ્ટરથી તમને છે આપોઆપ સમજાતું જશે. હવે અહીંયા આપણે ભૂગોળનું એક ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 8 સંસાધનો વાળું. સંસાધન છે એના નકશા નથી પૂછાતા, પણ એની અંદર એક પ્રકાર આવે છે જમીનના પ્રકારો. હવે આમાંથી જે ઘણા બધા વ્યક્તિઓ માનતા જમીનના 6 પ્રકાર છે. ખોટું. જમીનના 8 પ્રકાર આવે. 8 માંથી કોઈ પણ છે બરાબર 6 છે એ મેન આઈએમપી છે. 6 માંથી કોઈ પણ 3 જ વિગત વારંવાર પૂછાતી હોય. પણ જમીનના પ્રકાર 8 છે. જ્યારે ટૂંકનો પૂછે ત્યારે તમારે 8 લખવા પડે. પણ જ્યારે આપણે જમીનના પ્રકારો દર્શાવીએ છીએ ત્યારે મુખ્ય બાબત એ છે કે આપણે જે જમીનના પ્રકારો દર્શાવીએ છીએ એમાંથી મુખ્ય આઈએમપી પહેલા કરવાના. હવે જમીનના છે કુલ 8 પ્રકાર છે, એમાંથી 6 મુખ્ય પૂછાય. સૌથી પહેલી જમીન આવે કાપની જમીન, બીજી કાળી જમીન, ત્રીજી છે રાતી જમીન, ચોથી જમીન લેટેરાઇટ જમીન, પાંચમી રણ પ્રકારની જમીન અને છેલ્લી છે પર્વતીય જમીન. આ જમીનના 6 પ્રકાર. આ જંગલ પ્રકારની આવે, દલદલ પ્રકારની જમીન આવે. 8 પ્રકાર છે કુલ, એમાંથી આ 6 મુખ્ય પૂછાય છે, બાકીના 2 નથી પૂછાતા. હવે મેન આઈએમપી કે સર સંજ્ઞા સૂચિ કેમ દોરવાની અને સંજ્ઞા સૂચિ ક્યાં દોરવાની. સંજ્ઞા સૂચિ જ્યારે તમે નકશો દોરો ને ત્યાં તમારે એટલું યાદ રાખવાનું કે આ બંગાળાની ખાડી વાળો વિસ્તાર છે. આ વિસ્તાર તમને જે દેખાય છે એ બંગાળાની ખાડી વાળો છે, ત્યાં સંજ્ઞા સૂચિ દોરવાની. સંજ્ઞા સૂચિ સર કેવી રીતે દોરવાની? તો ફરી વાર કહી દઉં કે વિદ્યાર્થી મિત્રો ત્યારે
જ્યારે તમે સંજ્ઞા સૂચિ દોરો ને ત્યારે એટલું યાદ રાખવાનું, તમે પહેલા છે આવી રીતે બોક્સ દોરી લ્યો, જેટલી વિગતો 4 વિગતો આપી તો 4 વિગતો માટેનું બોક્સ દોરી લીધું. ત્યારબાદ છે તમારે આના ભાગલા પાડી દેવાના. આ ભાગલા પડી જાય પછી તમારે જે મોટા ભાગે બને ને ત્યાં સુધી છે સંજ્ઞા હોય એ પહેલા દર્શાવવાની, સૂચિ બાજુમાં લખવાની. તમે આવી રીતે અહીંયા લખો છો સંજ્ઞા અને ત્યારબાદ લખો છો સૂચિ, તો સંજ્ઞા હંમેશા પહેલા ઉલ્લેખ કરવાની, સૂચિ ત્યારબાદ રાખવાની. ઉદાહરણ તરીકે અહીંયા હું સ્ટાર દોરું છું તો સ્ટારની બાજુમાં લખું છું કાળી જમીન. તે એનો મતલબ એવો થયો કે જ્યાં કાળી જમીન આવતી હોય એ વિસ્તારમાં મારે છે સ્ટાર દર્શાવવાના રહી. સંજ્ઞા સૂચિ એવી રીતે દર્શાવવાની હોય. સંજ્ઞા સૂચિ કઈ બાજુ દર્શાવવાની વિદ્યાર્થી મિત્રો? બંગાળાની ખાડી બાજુ. સંજ્ઞા પહેલા દર્શાવવાની, ત્યારબાદ સૂચિ આવશે. સમજાય છે? જમીનના કુલ 8 પ્રકાર છે, એમાંથી 6 પ્રકાર આજે આપણે દર્શાવતા શીખશું, બાકીના 2 પૂછાતા નથી એટલા માટે. ચાલો, તો જેટલા લોકો નકશા લઈને બેઠા છે બધા લોકોએ છે પહેલું કામ ઈ કરવાનું કે આપણે છે સંજ્ઞા સૂચિ છે એ પહેલા દોરવી પડે. સંજ્ઞા સૂચિ તૈયાર થઈ જાય ત્યારબાદ જ તમે નકશામાં વિગત દર્શાવી શકો, બાકી નકશામાં ન દર્શાવી. સંજ્ઞા સૂચિ પણ પેન્સિલથી દોરવાની, નકશાની કોઈ પણ વિગતમાં બોલપેનનો ઉપયોગ નહીં કરવાનો. બધા લોકોએ છે યાદ રાખજો, સંજ્ઞા સૂચિ પેન્સિલથી જ દર્શાવવાની, બધી વિગતો પેન્સિલથી દર્શાવવાની. હું બોર્ડની અંદર મારે છે અલગ અલગ વિસ્તાર તમને સમજાવો એટલે અલગ અલગ પેનનો ઉપયોગ કરું, પણ તમારે પેન્સિલથી જ દર્શાવવાનું. આ નિયમ છે બોર્ડનો. તો બંગાળાની ખાડી બાજુ છે આપણે સંજ્ઞા સૂચિ દર્શાવશું. સંજ્ઞા સૂચિ દોરતી વખતે ફરીવાર કહી દઉં, એક બાબત ધ્યાનમાં રાખવાની, સંજ્ઞા પ્રથમ આવશે ત્યારબાદ સૂચિ આવશે. સૂચિ એટલે વિગતો. હવે અહીંયા પહેલા આવી સંજ્ઞા અને ત્યારબાદ શું દર્શાવું છું? સૂચિ. હવે કુલ આપણી પાસે જે 6 વિગત છે તો 6 વિગત માટેની છે લાઈનો ડ્રો કરી નાખવાની. આવી રીતે મેં કોષ્ટક ડ્રો કરી લીધું. પહેલા સંજ્ઞા દર્શાવશું, પછી સૂચિ દર્શાવશું. હવે મેન આઈએમપી વાત, કઈ કઈ સંજ્ઞાઓ દર્શાવી શકાય? નોર્મલી તમને જે સંજ્ઞા આવડતી જોઈએ પણ જે મુખ્ય હોય, જેનો વારંવાર આપણે ઉપયોગ કરતા હોય એવી દોરો તો તમને છે સારા માર્ક મળે. હવે અહીંયા પેલું છે બરાબર, કાપની જમીનની અંદર છે આપણે સ્ટાર રાખીએ છીએ. જ્યાં કાપની જમીન આવશે ત્યાં આપણે શું દર્શાવશું? સ્ટાર. એનો મતલબ એવો થઈ ગયો કે મેં અહીંયા સૂચિની અંદર છે લખી નાખ્યું કે કાપની જમીન વાળા વિસ્તારની અંદર હું સ્ટાર જ દર્શાવી, તો જ્યાં કાપની જમીન આવતી ત્યાં મારે સ્ટાર જ દર્શાવવો પડે. જો કોઈ બીજી વિગત દર્શાવું તો એ વિગત ખોટી પડે. ત્યારબાદ છે હું આવી રીતે જે ચોકડી દોરેલું દર્શાવું તો એનો મતલબ થયો કે હું ત્યાં કાળી જમીન દર્શાવીશ. ટપકા 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 આવા દોરું, ડોટ દોરું, તેનો મતલબ ત્યાં હું રાતી જમીન દર્શાવીશ. આવી રીતની સંજ્ઞા રાખું તો ત્યાં હું લેટેરાઇટ જમીન દર્શાવીશ. ત્યારબાદ છે પર્વતીય જમીન છે તો પર્વતીય જમીનમાં આપણે આમ ત્રિકોણ દોરી નાખીએ, પર્વત લાગે એટલે. ત્યારબાદ હું એક આવો સિમ્બોલ આપી દઉં, ત્યાં આપણે રણ પ્રકારની જમીન દર્શાવશું. તો આ જમીનના પ્રકાર છે. પહેલા મેં સંજ્ઞા સૂચિ દર્શાવી દીધી કે આ બધી સંજ્ઞાઓ રહેશે, આ બધા જમીન રહેશે. હવે તમને સમજાય તે માટે છે હું અલગ અલગ પેનથી બધી વિગતો દર્શાવશું. આપણે તમારે માત્ર પેન્સિલનો ઉપયોગ જ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો જે લોકો નકશા લઈને બેઠા હોય તે લોકોએ પહેલા સંજ્ઞા સૂચિ દોરવાની રહેશે. બધી જમીન છે એની પહેલા સંજ્ઞા દર્શાવી બાજુમાં જે સૂચિની અંદર છે જમીનના નામ લખી નાખવાનું. હવે સૌ પ્રથમ છે અહીંયા મેં લખી છે કાપની જમીન, તો પહેલા મને ખબર હોવી જોઈએ કાપની જમીન ક્યાં વિસ્તારમાં જોવા મળે. કાપની જમીન ઘણા બધા વિસ્તારમાં જોવા મળતી હોય પણ પરીક્ષામાં તમને એક જ પ્રદેશ પૂછાશે. યાદ રાખજો, એક જ પ્રદેશ, ક્યારેય 2 નહીં, ક્યારેય 3 નહીં, માત્ર એક જ પ્રદેશ પૂછાય. તમારે લોકોએ શું કરવું જોઈએ કે કાપની જમીન અને કાળી જમીન જે 2 જોવા મળતી હોય તો એ 2 વિસ્તાર છે ને એક જ યાદ રખાય. ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશમાં કાપની જમીન જોવા મળતી હોય અને જે કાળી જમીન જોવા મળતી હોય તો તમારે 2 જમીનને તો ઉત્તર પ્રદેશ જ યાદ રાખવું પડ્યું. કે કાળી પૂછાય કાપની પૂછાય, મારે દર્શાવ ઉત્તર પ્રદેશ જ તે. સમજાય છે બધા લોકોને? ઉદાહરણ આપું છું, જ્યાં જે વિસ્તારની અંદર જે વિસ્તાર હોય, જે રાજ્ય હોય જ્યાં વધારે પ્રકારની જમીન જોવા મળતી હોય એ વિસ્તાર પાકો કરી નાખાય. જેના કારણે આપણે છે એક જ વિસ્તાર પાકો કરવાનો થાય. પરીક્ષાની અંદર એક જ વિસ્તાર પૂછાશે. કા કાળી જમીન પૂછાય, કાપની પૂછાય, કા લેટેરાઇટ પૂછાય, કા રાતી જમીન પૂછાય, પૂછાશે એક જ તે. એટલે આપણે જે રાજ્યની અંદર છે જે સિમિલર આવતા હોય, બધામાં કોમન આવતા હોય એનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. હવે અહીંથી જે હું દર્શાવવાનું શરૂ કરીશ, પહેલે મારે દર્શાવી છે કાપની જમીન.
કાપની જમીન મને ખબર છે પંજાબની અંદર આવે, ઘઉંનો કોઠાર કહેવાય, બરાબર છે, જ્યાં ઘઉં છે વધારે પ્રમાણે ઉગે એટલે ત્યાં કાપની જમીન જોવા મળતી, એટલે હું છે પંજાબની અંદર છે કાપની જમીન દર્શાવીશ. સિમ્બોલ મેં એવો રાખ્યો છે, કાપની જમીન છે ત્યાં સ્ટારનો સિમ્બોલ રાખ્યો છે, એટલે પંજાબ છે મને એટલી ખબર પડે કે અહીંયા આવે. મેં ટપકું કર્યું ત્યાં પંજાબ આવે. હું ફરીવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, જો તમને રાજ્યના નામ આવડતા હશે 8મા 9માની અંદર તમે પહેલા છે જ્યારે નકશો શીખતા હશો ત્યાં તમે છે નકશા છે ક્યાં રાજ્ય કયું આવ્યું એ પાકું કરેલું હશે, ફરીવાર એકવાર જોઈ લેવું અને ત્યારબાદ છે આપણે વિગતો દર્શાવી શકીએ. પંજાબની અંદર છે મારે કાપની જમીન દર્શાવી છે, એટલા માટે આખા વિસ્તારની અંદર પંજાબમાં જો મને કાપની જમીન દર્શાવતો એક પ્રદેશ પૂછે એટલે હું જે પંજાબની અંદર છે આવી રીતે સ્ટાર દોરી નાખીશ. આ વિસ્તારની અંદર કાપની જમીન આવી ગઈ. પંજાબની અંદર મેં કાપની જમીન દર્શાવી દીધી. સંજ્ઞા સૂચિ તમે એકવાર દર્શાવી દો પછી તે વિસ્તારની અંદર તમારે કઈ જમીન દર્શાવી જોવાની જરૂરિયાત નથી. એ પેપર ચેકલ છે આ રીતે જોઈ લેશે. પણ જે વિદ્યાર્થી મિત્રો છે એને સ્પષ્ટતા રહે એટલા માટે હું અહીંયા લખી દઉં છું કે આ જમીન છે એ કાપની જમીન છે. ચલો આપણે પેલી જમીન દર્શાવી કાપની જમીન. ત્યારબાદ બીજી જમીન છે કાળી જમીન. કાળી જમીન છે એનો મુદ્દો વાંચો એટલે એની અંદર જોઈ લેજો સમગ્ર મહારાષ્ટ્રની અંદર છે કાપની જમીન છે આપણે પંજાબમાં દર્શાવી, ત્યારબાદ આપણે કાળી જમીન જોઈએ છે. આખો સમગ્ર મહારાષ્ટ્ર વિસ્તાર છે એની અંદર કાળી જમીન જોવા મળે છે. આપણે આમ એક જ વિસ્તાર દર્શાવવાનો છે આખા મહારાષ્ટ્રની અંદર. હવે આપણે કઈ જમીન દર્શાવશું? કાળી જમીન. તો જે મેં સંજ્ઞા દોરી છે એ હું ફરીવાર અહીંયા દર્શાવી દઉં છું. ચાલો તો આ જમીનને તમે લખો નહીં તો ચાલે, પણ હું તમને સમજાવવા પૂરતું કહું છું કે અહીંયા કાળી જમીન કહેવાય. આખો વિસ્તાર મહારાષ્ટ્રનો આપણે કઈ જમીન દર્શાવી? કાળી જમીન. પેલા કાપની જમીન દર્શાવી, ત્યારબાદ કાળી જમીન દર્શાવી. હવે ત્રીજી જમીન આપી છે કે આપણને રાતી જમીન. રાતી જમીન ક્યાં દર્શાવવાની? ફરીવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે છે પરીક્ષા આપતી વખતે નકશા પૂછાય તો પહેલી ડિટેલ તમને ખબર હોવી જોઈએ કે આ પ્રદેશની અંદર કઈ જમીન ક્યાં જોવા મળે છે. એ તમને 4 માર્કનો પ્રશ્ન નથી પૂછતા. પેપર સેટલ તમને 4 માર્કનો પ્રશ્ન પૂછવા માંગતો, પણ આડકતરી રીતે પૂછી જ લીધું કે 4 માર્કનો પ્રશ્ન છે, જમીનના બધા પ્રકાર નથી પૂછતો, પણ એવું તો એ જાણવા ઈચ્છે જ છે કે ક્યાં કઈ જમીન આવી, આ વ્યક્તિને ખબર પડે છે કે નહીં, બરાબર, નકશાની અંદર એને આવડશે કે નહીં. એ આડકતરી રીતે તમારું નોલેજ જોવા માંગે છે. એટલા માટે પહેલા કયા રાજ્યની અંદર કઈ જમીન આવી એના માટે મેં તમને એ પણ કહી દીધું કે તમારે કોમન નામ પાકા કરી લેવાના. કયા રાજ્યની અંદર કઈ જમીન જોવા મળતી એ કોમન લઈ લેવાના નામ, એટલે તમને તરત આવડી જશે. ચાલો હવે આપણે રાતી જમીન દર્શાવવાની છે. તો રાતી જમીન છે એ મને ખબર પડે કે અરુણાચલ પ્રદેશ વિસ્તારની અંદર છે રાતી જમીન જોવા મળે છે. તો રાતી જમીન છે આપણે દર્શાવી દઈએ. ડોટ ડોટ વાળી સંજ્ઞાથી છે તમે આખી રાતી જમીન છે એ દર્શાવી શકો. તો ચાલો આ આખી જમીન દર્શાવી. કઈ જમીન થઈ ગઈ? રાતી જમીન. 3 વિગતો દર્શાવી. પહેલા કાપની જમીન જોઈ, ત્યારબાદ કાળી જમીન જોઈ, ત્યારબાદ રાતી જમીન જોઈ. હવે ચોથા નંબરની જે જમીન છે જે લોકો મારી સાથે દર્શાવતા એ લેટેરાઇટ જમીન પૂછે છે. લેટેરાઇટ છે, બરાબર છે, એ જમીનના પ્રકાર વિશે આપણે વાત કરીએ તો આ જમીન છે એ ગોવા વિસ્તારની અંદર જોવા મળે. તો આટલું તો નાનું ગોવા છે એટલે એની અંદર હું એક સિમ્બોલ દર્શાવી દઉં આવી રીતે જે મેં દર્શાવ્યો છે. તો આ જમીન છે એ કઈ જમીન થઈ ગઈ? લેટેરાઇટ જમીન. આખો પ્રદેશ ગોવાનો આવી ગયો. મને ખબર હતી લેટેરાઇટ ત્યાં જોવા મળે છે એટલે મને આવડી ગયું. તમારે ખાસ ઈ પાકું કરવાનું રહેશે કયા વિસ્તારમાં ક્યાં કઈ જમીન જોવા મળે છે. પાઠનો અભ્યાસ કરો, ટેક્સ્ટ બુકનો અભ્યાસ કરો ત્યારે આવી બધી બાબતો છે એને ખાસ ધ્યાનમાં રાખવાની. જેના કારણે જે વ્યક્તિ છે એને 4 માર્કના પ્રશ્ન આવડતો હોય એને નકશો સહેલો પડે. એનું કારણ એ છે કે એને 4 માર્કના પ્રશ્નની અંદર બધી ખબર પડી જાય છે. ચલો ત્યારબાદ પર્વતીય જમીન છે. પર્વતીય જમીન માટે તો સાવ સરળ છે કે તમે છે પર્વતીય જમીન દર્શાવી હોય તેના માટે 2 નો ઉપયોગ કરી શકો. કાં તમે છે હિમાચલ પ્રદેશમાં દર્શાવ્યો અથવા જમ્મુ કાશ્મીર, આ બંને વિસ્તાર છે પર્વતીય વિસ્તાર જ કહેવાય. એટલા માટે તમે છે અહીંયા પર્વતીય જમીન દર્શાવી શકો. અને છેલ્લી છે રણ પ્રકારની જમીન. સૌથી સરળ રાજસ્થાનનો આખો વિસ્તાર છે એ રણ પ્રકારની જમીન માટે આવે. તો અહીંયા તમે આ સિમ્બોલ દર્શાવી દો. તો આ રણ પ્રકારની જમીન થઈ ગઈ.
વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્પષ્ટતા કરીને કહી દઉં, તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે નકશો છે એ ચોક્કસ હોવો જોઈએ, ચોકસાઈવાળો, કે એની અંદર નકલી ચેકચાક ન થવી જોઈએ કે નહીં, એ બગડવો ન જોઈએ. ખાસ એ વાતનું યાદ રાખવાનું છે. પેન્સિલનો ઉપયોગ કરો અને પહેલા છે ને સંજ્ઞા સૂચિ દોરો ને ત્યારે એ વિસ્તાર છે તમને ખબર હોવી જોઈએ કે અહીંયા સંજ્ઞા સૂચિમાં હું આ વિસ્તાર દર્શાવીશ, જેના કારણે કન્ફ્યુઝન ન રહે. તમને જે પૂરામાંથી પૂરા માર્ક મેળવવાની સંભાવના વધી જાય, એટલે એનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. આપણે છે પેલા જમીનના પ્રકાર દર્શાવ્યા, સંજ્ઞા સૂચિ દોરીને બધા વિસ્તારની અંદર છે જમીનના પૂરેપૂરા પ્રકાર દર્શાવાઈ ગયા. એટલે 8મા ચેપ્ટરમાંથી આટલામાંથી જમીન પૂછાય. આ 3 જમીન તો મોસ્ટ આઈએમપી, કાપની જમીન, કાળી જમીન અને રાતી જમીન. મોસ્ટ આઈએમપી શા માટે? વારંવાર આ જમીનોના પ્રકાર પૂછાય છે, બાકી પૂછે પણ ઓછું પૂછાય છે. તો મેં તમને 8 જમીનમાંથી 6 છે એ દોરતા શીખવાડી. હવે આપણે છે એની પછીનું ચેપ્ટર છે, આની પછીનું ચેપ્ટર યાદ આવે છે, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વાળું. વેરી ગુડ. રાષ્ટ્રીય ઉદ્યાન વાળું ને અભયારણ્ય વાળું, એમાંથી આપણને નકશો પૂછાય. નકશો છે એની અંદર દોરવો આની કરતા થોડુંક છે બરાબર છે ડિફિકલ્ટ રહેશે. શા માટે? કારણ કે માની લો મને ખબર હોય અરુણાચલ પ્રદેશમાં રાતી જમીન જોવા મળે તો હું આખા પ્રદેશમાં દર્શાવી શકતો હતો, પણ અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન તો ચોક્કસ જગ્યા જ દર્શાવવા પડે. જો એમાં થોડું ઘણું આડું ઉડું થાય તો ચાલે, પણ સાવ વિસ્તારની બહાર તમે દર્શાવો અથવા બીજા વિસ્તારમાં દર્શાવો તો એ ખોટું જ પડવાનું છે. એટલા માટે આપણે છે બરાબર એના પછીનો નકશો, જે વિદ્યાર્થીઓ મારી સાથે નકશો દોરતા જતા હોય તે બીજો નકશો લઈ લે. 8મા ચેપ્ટરનો નકશો હતો જે જમીનના પ્રકારવાળો, એ બાજુમાં મૂકી દે. નવો નકશો લ્યો અને એની અંદર છે આપણે હવે અભ્યાસ કરશું અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનો. હવે ફરીવાર તમને યાદ આવતું હશે આપોઆપ, સંજ્ઞા સૂચિ ક્યાં દોરવી જોઈએ? રાઈટ, બંગાળાની ખાડી બાજુ. હવે અહીંયા કેમ સંજ્ઞા સૂચિ દોરવાની? કાં તમને છે અભયારણ્ય પૂછે, કાં રાષ્ટ્રીય ઉદ્યાન પૂછે, કાં જૈવારક્ષી ક્ષેત્ર પૂછે, ગમે એ પૂછાય, એનાથી ફરક નથી પડતો. તમને ખબર હોવી જોઈએ ને કે આ છે ગીર છે એ ક્યાં આવેલું છે. એક ઉદાહરણ આપું, તમને એ નથી ખબર કે ગીર અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે છે તમને પરીક્ષામાં પૂછ્યું ગીર દર્શાવો, તમને એટલી ખબર છે ગીર આ જગ્યાએ આવે, પૂરી થઈ ગઈ વાત. તમારે ખાલી વિસ્તાર યાદ રાખવાનો છે, એ નથી યાદ રાખવાનું જૈવારક્ષી ક્ષેત્ર છે કે રાષ્ટ્રીય ઉદ્યાન છે. ઘણા બધા વિદ્યાર્થી ન યાદ રહેતું હોય તો તમારે એ ચિંતા કરવાની જરૂર નથી કે આ સાહેબ જૈવારક્ષી ક્ષેત્ર છે કે રાષ્ટ્રીય ઉદ્યાન છે, એની ચિંતા ન કરો. તમને એ વિસ્તાર ખબર હોવી જોઈએ કયા વિસ્તારમાં કઈ જગ્યાએ આવેલું છે, એ મેન ઇમ્પોર્ટન્ટ વાત છે. તો આની સંજ્ઞા સૂચિ આપણે કેવી રીતે બનાવી શકીએ? તો આની સંજ્ઞા સૂચિ બનાવી સાવ સરળ પડી જાય. તો આની અંદર આપણે 2 જ વિગતો દર્શાવવાની રહી. સંજ્ઞા સૂચિ માટે તમને ફરીવાર કહી દઉં કે આપણે જે કેવી રીતે સંજ્ઞા સૂચિ દર્શાવીએ કે પહેલા છે સંજ્ઞા રાખશું, ત્યારબાદ છે સૂચિ, સંજ્ઞા અને ત્યારબાદ સૂચિ. હવે અહીંયા આપણે 2 જ વિગત દર્શાવવાની છે, કા અભયારણ્ય કા રાષ્ટ્રીય ઉદ્યાન. તો હું માની લો અભયારણ્ય માટે છે ત્રિકોણ રાખું તો મારા માટે સાવ સરળતા થઈ ગઈ. તો હું ગોળ છે રાષ્ટ્રીય ઉદ્યાનથી દર્શાવી દઈશ. જમીનના પ્રકારની અંદર જેટલા જમીનના પ્રકાર હતા એના માટે આપણે અલગ અલગ સંજ્ઞાઓનો ઉપયોગ કર્યો હતો, પણ અહીંયા તો 2 જ વિગત દર્શાવવાની છે, કા અભયારણ્ય છે કા રાષ્ટ્રીય ઉદ્યાન હશે. જે રક્ષિત ક્ષેત્ર છે આપણે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર દર્શાવી દઈશું. તમારા માટે એક સરળતા રહેશે કે તમારે ખાલી એટલું યાદ રાખવાનું કયું અભયારણ્ય ક્યાં વિસ્તારની અંદર છે. તે જેટલા વિદ્યાર્થીઓ મારી સાથે દર્શાવતા હોય, નકશાનો ઉપયોગ કરતા હોય, તો તે ખાસ જે ચોક્કસ સ્થાને હું દર્શાવું તે સ્થાને જ દર્શાવવું જોઈએ, તો તમને પૂરામાંથી પૂરા માર્ક મળે. નકશાની છે બીજી વિગત, પહેલી વિગત જમીનના 6 પ્રકારવાળી જોઈએ, એક પૂછાય એમાંથી, તો એનો માર્ક જવો જોઈએ નહીં. બીજી વિગત જે 9મા ચેપ્ટર વાળો છે તેની જોઈએ આપણે. 9મા ચેપ્ટરની અંદર 2 જ વિગત પૂછાય, કે અભયારણ્ય પૂછાય, કે રાષ્ટ્રીય ઉદ્યાન, કે જૈવારક્ષી ક્ષેત્ર. પણ આપણને ક્યાં કઈ જગ્યાએ કઈ વિગત દર્શાવવાની તે આવડવું જોઈએ. ચાલો ચેપ્ટર નંબર 9 છે બરાબર, એના માટે આપણે નકશા દર્શાવો. તો મેં અહીંયા મહત્વના અભયારણ્ય છે. હવે તમે એમ કહો સાહેબ આ 3 કેમ તમે મહત્વના કહો છો? ખાસ કરીને પેપર સેટલ છે ગુજરાતના અભયારણ્યો અથવા રાષ્ટ્રીય ઉદ્યાનો વધારે પૂછતા હોય છે. બીજા બધા એમપી છે, મેં આખી લિસ્ટ જ બનાવી છે ચોપડીની અંદર, તો આની કરતાં પણ વધારે આપેલા છે, પણ જે વારંવાર પૂછાતા હોય, અગત્યના હોય, તેની મેં એક આખી લિસ્ટ બનાવી દીધી, તેને આપણે અત્યારે દર્શાવશું. હવે અહીંયા જ્યારે મારે અભયારણ્ય દર્શાવવું છે એટલે સૌથી પહેલા નંબરનો મુદ્દો એ કરીશ, સંજ્ઞા સૂચિ છે બંગાળાની ખાડી બાજુ દોરી નાખીશ. આની સંજ્ઞા સૂચિ સાવ નાની જ બનશે, 2 જ વિગત દર્શાવવાની છે એટલા માટે. તો ચાલો પહેલા અહીંયા દર્શાવી મેં સંજ્ઞા, અને આ બાજુ શું દર્શાવીશ? સૂચિ.
હવે ત્રિકોણની સંજ્ઞા હું આપું છું અભયારણ્ય માટે. જ્યારે ગોળ છે રાઉન્ડ છે એ આપણે રાષ્ટ્રીય ઉદ્યાન માટે રાખશું. હવે એક એક પછી આપણે અભયારણ્ય દર્શાવતા જઈએ. હવે અહીંયા આપેલું છે ગીર. સાહેબ ગીર દર્શાવવું છે મારે, તો આપણને પહેલા એટલી ખબર હોવી જોઈએ ગીર ગુજરાતમાં આવે. હવે ગુજરાતના કયા પ્રદેશમાં, જો વિદ્યાર્થી મિત્રો ફરીવાર તમને એક બાબત ઉપર સ્પષ્ટતા આપીને કહું છું, યાદ રાખજો, ભાર મૂકીને કહું છું કે અભયારણ્યની અંદર તમને ખબર હોય ગુજરાતની અંદર ગીર આવે તો આખા ગુજરાતમાં ગીર નથી દર્શાવવાનું. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવે છે, પરીક્ષામાં 0 માર્ક મળે, પછી એ વિગત ખોટી પડે. એવું ન કરવું જોઈએ. ગીર છે મને ગુજરાતની અંદર ક્યાં આવેલું છે એ બાબત યાદ રાખવાની છે. હવે ગીર છે બરાબર છે જુનાગઢ બાજુના વિસ્તારની અંદર આવે તો આપણે શું કરવાનું, ગુજરાતની અંદર જુનાગઢ ક્યાં આવેલું છે એ યાદ રાખવું જોઈએ. જો ન યાદ હોય તો અહીંયા હું ડિટેલ દર્શાવું છું, તમે જોતી જવાની, એ મુજબ દર્શાવતું જવાનું. હવે તમે જે આ બાજુ કચ્છ ઉપરના વિસ્તારની અંદર જે ગીર દોરો તો એના માર્ક વહી જાય, ખોટું પડે. એટલા માટે જ્યાં જે ચોક્કસ વિસ્તારની અંદર છે જે જગ્યા આવતી હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ. હવે જે મારી સાથે નકશા દોરતા એ બધા દર્શાવતા જાઓ. અહીંયા ગીર છે તો ગીર છે આ બાજુના વિસ્તારની અંદર આવશે અને અહીંયા તમારે દર્શાવી દેવાનું. લખવું હોય એટલા માટે હું લખું, તમને સમજાય. ગીર પહેલા વિસ્તારની અંદર મેં પહેલું અભયારણ્ય દર્શાવ્યું, રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવ્યું ગીર. ત્યારબાદ બીજું આપેલું છે નળ સરોવર. નળ સરોવર છે એ અહીંયા કચ્છ બાજુના એરિયાની અંદર આવશે અને પ્રાણીઓ માટેનું અભયારણ્ય છે એટલા માટે અહીંયા ત્રિકોણ વડે દર્શાવું છું નળ સરોવર. ત્યારબાદ ત્રીજું આપેલું છે વેળાવદર. વેળાવદર આ બાજુના વિસ્તારમાં. ગુજરાતની 3 ડિટેલ દર્શાવી, નળ સરોવર દર્શાવ્યું, ગીર દર્શાવ્યું અને વેળાવદર દર્શાવ્યું. તમારે માત્ર ધ્યાન એટલું રાખવાનું છે કે ક્યાં વિસ્તારની અંદર ચોક્કસ જગ્યા આવેલી છે તે જ વિસ્તારની અંદર વિગતો દર્શાવેલી હોવી જોઈએ. બાકી આમની અંદર તમને છે ખોટું પડે, ખાસ યાદ રાખજો. ચાલો એના પછીની ડિટેલ આપી છે ડચી ગામ. ડચી ગામ છે બરાબર છે ઈ આવે જમ્મુ કાશ્મીરમાં. મનમાં પ્રશ્ન ઉદ્ભવે, સર અત્યારે તો 2 ભાગ પાડી દીધા, આવી રીતે ભાગ પાડેલો આવશે. આખો વિસ્તાર છે લેહ લદ્દાખ કહેવાય, એની બાજુનું જમ્મુ કાશ્મીર કહેવાય. કયા વિસ્તારમાં દર્શાવવું? જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં જ દર્શાવવાનું, બાકી ખોટું પડે. ડચી ગામ છે બરાબર છે જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં આવશે. ચાર વિગતો દર્શાવી આપણે. પહેલા દર્શાવ્યું ગીર, વેળાવદર, નળ સરોવર અને આવ્યું ડચી ગામ. ચોક્કસ જગ્યા વિગતો દર્શાવવી જરૂરી છે, વારંવાર ભાર મૂકીને કહું છું. પછી છે કાજીરંગા. કાજીરંગા છે તે આવશે અસમમાં. અસમમાં આ બાજુના વિસ્તારની અંદર આવે કાજીરંગા. ના કાજીરંગા છે ને એની આ બાજુના વિસ્તારમાં આગળ આવશે ને બરાબર છે. અસમનો વિસ્તાર આવ્યો એટલે આપણે દર્શાવી જ દઈએ. આને મનાસ કહેવાય. રાષ્ટ્રીય ઉદ્યાન 2 છે અસમની અંદર, કાજીરંગાનું છે અને મનાસ પણ આવેલું છે. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે કાં તમને કાજીરંગા પૂછી લે કાં મનાસ પૂછી લે. આવ્યા 2 એક જ વિસ્તારમાં છે પણ અલગ અલગ જગ્યાએ છે, આપણે તે રીતે દર્શાવવા પડે. કાજીરંગા દર્શાઈ ગયું, મનાસે દર્શાઈ ગયું. હવે કાન્હા. કાન્હા યાદ રાખવાનું, મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં નીચેની બાજુ છે આ બાજુના વિસ્તારની અંદર આવશે કાન્હા. કાન્હા છે તે મધ્યપ્રદેશની અંદર આવશે. આટલી ડિટેલો દર્શાવ્યા પછી બાંદીપુર. હવે ઘણી બધી પુસ્તકોની અંદર છે ને બરાબર બાણીપુર જે બાંદીપુર છે એ ખોટી જગ્યાએ દર્શાવેલું છે. બાંદીપુર છે એ આવે કર્ણાટકમાં, પણ આમ કેરળ બાજુનો ભાગ છે ને એ વિસ્તાર બાજુ લાગુ પડે. એટલે ઘણા બધા લોકો છે ને કેરળમાં સૌ દર્શાવીને આવે, ખોટું પડે છે. બાંદીપુર કર્ણાટકમાં આ બાજુના આખા વિસ્તારમાં તમારે દર્શાવવાનું છે આવી રીતે. બાંદીપુર કર્ણાટકની અંદર. હવે પેરિયાર. ગયા વખતે પેરિયાર પૂછાણું હતું, આઈએમપી છે. પેરિયાર આવે કેરળની અંદર, આ બાજુ આવશે પેરિયાર. પેરિયાર છે એનો અભયારણ્યમાં સમાવેશ થાય છે એટલે પેરિયાર છે એ કેરળની અંદર આવેલું છે. સુંદરવન. સુંદરવન જેટલી વાર તમને યાદ આવે એટલે યાદ રાખવાનું પશ્ચિમ બંગાળની અંદર. પશ્ચિમ બંગાળની અંદર સુંદરવન છે ત્યાંના બરાબર છે ટાઈગર વખણાય છે
વ્હાઇટ ટાઈગર. સુંદરવનની અંદર છે ઘણી બધી છે ટાઈગરની પ્રજાતિ જોવા મળે છે. સુંદરવન હંમેશા પશ્ચિમ બંગાળની અંદર આવશે. પશ્ચિમ બંગાળનો આ વિસ્તાર છે એની અંદર સુંદરવન આવે. સુંદરવન છે આ વિસ્તારની અંદર આવશે. ત્યારબાદ છે રણથંભોર. રણથંભોર આવે રાજસ્થાનમાં. રાજસ્થાનનો આ વિસ્તાર છે એ રણથંભોર કહેવાય. રણથંભોર છે ને એની એક્ઝેક્ટ ઉપર આવશે કેવલાદેવ. રાજસ્થાનની બંને વિગતો, રણથંભોરે આવી ગયું અને કેવલાદેવ પણ આવી ગયું. ત્યારબાદ પરીક્ષા માટે આઈએમપી કોર્બેટ. કોર્બેટ છે ઘણા બધા લોકો ઉત્તર પ્રદેશમાં દર્શાવે છે, ખોટું પડે છે. ઉત્તરાખંડની અંદર કોર્બેટ આવ્યું છે, ટાઈગર માટે જાણીતું છે, જીમ કોર્બેટના નામથી પડેલું છે. એટલા માટે કોર્બેટ છે આઈએમપી છે, પરીક્ષાની અંદર પૂછાય. એટલે કોર્બેટ છે ઉત્તરાખંડની અંદર આવશે. ઉત્તરાખંડ છે આ વિસ્તાર કહેવાય. ફરીવાર કહું છું, જે વ્યક્તિઓને જે રાજ્યના નામ નથી આવડતા એ લોકોને પરીક્ષાની અંદર નકશામાં માર્ક નહીં આવે. એટલે પહેલા રાજ્યના નામ આવડવા જોઈએ, કયા રાજ્યની અંદર છે, કયો વિસ્તાર આવેલો છે. આ કેરળ કહેવાય, તમિલનાડુ કહેવાય, એટલે રાજ્યના નામ આવડવા જોઈએ. પછી તમને જે આ નકશાઓ ખબર પડશે. જે વ્યક્તિને નકશા આવડતા હશે, એના રાજ્યના નામ આવડતા હશે, એના નકશો સહેલો જ લાગશે. એને ખાલી વિસ્તાર ગોતીને દર્શાવવાનું જ છે. પણ જે વિદ્યાર્થીઓને જે રાજ્યના નામ નહીં આવડતા હોય, કન્ફ્યુઝ થતા હશે, એ લોકોએ પહેલા રાજ્યના નામ પાકા કરવા જોઈએ, એની પ્રેક્ટિસ કરવી જોઈએ. એક ખાલી નકશો લઈને એની અંદર દર્શાવવાની પ્રેક્ટિસ કરવાની. અમુક રાજ્ય છે એના નામ પાકા નથી થતા, તેના માટે છે વારંવાર દોડશે, લખશે તો આપોઆપ યાદ રહી જશે. નકશો છે 4 માર્કના પ્રશ્ન કરતા સારો કહેવાય, પૂરા 4 માર્ક મેળવી શકો એટલા માટે. તો આપણે કોર્બેટ દર્શાવીએ છીએ, તો કોર્બેટ છે ને આ બાજુ આવશે. આ વિસ્તાર છે ને કોર્બેટ કહેવાય. અને કોર્બેટની સેજ ઉપર છે ને અહીંયા રાજાજી આવે. ઉત્તરાખંડની અંદર આવેલો બીજો વિસ્તાર છે રાજાજી. અમુક છે સાથે સાથે આવે છે અને દર્શાવી દઈએ છીએ. કોર્બેટ આવી ગયું, કેવલાદેવ હમણાં આપણે દર્શાવ્યું. હવે છે એતુર નાગરમ. એતુર નાગરમ છે ને બરાબર છે તેલંગાણામાં આવેલું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે. આંધ્રપ્રદેશ ને પેલા બંને ભાગ છે ને એકબીજા સાથે કનેક્ટેડ હતા, પણ 2014 ની અંદર છે આંધ્રપ્રદેશમાંથી એક નવું રાજ્ય છૂટું પડ્યું, તેલંગાણા. એટલે તેલંગાણાની અંદર છે એતુર નાગરમ આવે. આંધ્રપ્રદેશમાં દર્શાવો તો ખોટું પડે, સમજાય છે? તેલંગાણાની અંદર એતુર નાગરમ આવશે. એટલે આ જે આંધ્રપ્રદેશની ઉપરનો વિસ્તાર છે ને ત્યાં આપણે દર્શાવવાનું એતુર નાગરમ. તમિલનાડુની અંદર હજી એક છે વિસ્તાર છે, ત્યાં આવશે મધુ મેખલાઈ. એ નામનું અભયારણ્ય આપવામાં આવેલું છે. અને તમિલનાડુમાંથી હજી એક પણ વિસ્તાર તમને પૂછવામાં આવે છે, આ બાજુના વિસ્તારે દર્શાવવાનું, એને કહેવાય નીલગિરી. આટલા વિસ્તારો છે એ આઈએમપી છે. હજી એક બે છે પૂછાય એવા છે. આ બાજુનો આખો વિસ્તાર છે એ આપણે દર્શાવી દીધો. હવે ઓડિશાની અંદર છે એક પૂછાય છે, એને જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એને કહેવાય સિમલીપાલ. અને ઉત્તર પ્રદેશમાં એક આવેલું છે ચંદ્રપ્રભા. આપણે જેટલા આઈએમપી હતા એ પણ કરાવી દીધા, જે બીજા પૂછાઈ શકે એવા હતા તે પણ કરાવી દીધા. પણ ગુજરાતના જે નકશાઓ છે તે આઈએમપી છે. ગુજરાતના 3 નકશા છે, ગીર છે, નળ સરોવર છે, વેરાવદર છે. તે અભયારણ્યની અંદર વારંવાર પૂછાતા, રાષ્ટ્રીય ઉદ્યાનમાં વારંવાર પૂછાતા, એના ઉપર ભાર મૂકવાનો. બાકી બધા છે એ પણ પૂછાય છે પણ ઓછી સંભાવના. કોર્બેટ છે એ આઈએમપી છે. ગયા વખતે પેરિયાર પૂછવાનું હતું, પછી આ વખતે છે પૂછવાની સંભાવના કેવલાદેવ છે, આ ઉપરાંત છે કાન્હા છે. તો એ બધા પાકા કરવા જોઈએ. તમને રાજ્યના નામ આવડે, નકશા આપોઆપ આવડે, એ પાકી વસ્તુ છે. પેલા રાજ્યના નામ આવડવા જોઈએ, પછી હું તમને વિસ્તારની અંદર છે જ્યાં દર્શાવ્યો, જેને આવડતા હશે એને ખબર પડી જ જતી હશે કે ચોક્કસ વિસ્તાર શોધીને દર્શાવવાના જ છે, બીજી કઈ મગજમારી કરવાની જ નથી. તો જે વિદ્યાર્થીઓ છે નકશા છે દર્શાવતા હોય બરાબર, એને પહેલા બધા નકશા છે દર્શાવાય છે. ત્યારબાદ આપણે છે 10મા ચેપ્ટરના નકશા જોશું. 10મા ચેપ્ટરના નકશા છે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. જે છે એની અંદર 10મા ચેપ્ટરના નકશા છે એની અંદર છે પાકના નામ જોશું. ઘઉં ક્યાં આવે, ડાંગર ક્યાં આવે, આ ઉપરાંત
જે અગત્યના છે એ તો જોશું જ. તે તમારી ચોપડીમાં આપેલા બધા પાક જોઈ લેશું આપણે. ઉદાહરણ તરીકે છે કેળાના દ્રાક્ષ ક્યાં થાય ને એ પણ હું દર્શાવી દઈશ. ઘણા લોકો કે એ ન પૂછાય, પૂછવાનું હોય તો આપણે માર્ક શા માટે જવા દેવા? એના કરતા આપણને બધે બધા પાક અને કયા રાજ્યમાં આવે આવડતું હોય આપણા માટે જવાના જ નથી. તમારા માટે એક છે ગુડ ન્યૂઝ છે, જે તમે લોકો છે ઘણા લોકો નકશા દર્શાવતા છે નહીં ખબર હોય. પાકના નામ છે ને તમારી ચોપડીમાં ઘણા બધા આપેલા, જો અહીંયા મેં ઘણા બધા દર્શાવ્યા છે. હવે આ બધા પાકમાં માટે કેટલા રાજ્ય સાહેબ પાકા કરવા? હું તો તમને એ સરળતા ખાતર છે, તમને મારે એવું દર્શાવવું છે કે આ પાક છે મારે અલગ અલગ જગ્યાએ દર્શાવો, એટલે હું અલગ અલગ રાજ્ય પસંદ કરીશ. તમને માટે એક સરળતા કરી દો. તમારે શું કરાય કે ઘઉં છે બરાબર, તો એને તમને ખબર પડી ગઈ, માની લો કે ઘઉં છે પંજાબમાં જોવા મળે છે, તો હારોહાર પંજાબની અંદર બીજા કયા કયા પાકો જોવા મળે છે? કેમ જમીનમાં આપણે કહ્યું હતું કે આ જમીન છે આ વિસ્તારની અંદર જોવા મળતી હોય તો આ વિસ્તારની અંદર બીજી કઈ જમીન જોવા મળે, એવી રીતે આ વિસ્તારની અંદર આ પાક જોવા મળતો હોય તો તે વિસ્તારની અંદર સાથે સાથે બીજો કયો પાક જોવા મળે છે, કોમન નીકળે. ને કોમન નીકળે એટલા વધુ કાઢવા જોઈએ, જેના કારણે બીજા જે રાજ્યોના નામ તમારે પાકા ન કરવા પડે. હું તમને સરળતા ખાતર છે બધા અલગ અલગ રાજ્યની અંદર દર્શાવીને શીખવાડીશ. તો આપણે તે વિડીયો છે નેક્સ્ટ પાર્ટમાં જોશું. સિરીઝ સાથે જોડાયેલા રહેજો, નકશા મૂકીને વૈયા ન જતા. હજી આપણે છે બધા ચેપ્ટરના નકશા કરાવવાના છે. સિરીઝ સાથે જોડાયેલા રહો અને આપણે છે અહીંયા છે આ પાઠ પૂરો કરીએ છીએ. આશા રાખું છું તમને મેં જે નકશા જે સ્થાને દર્શાવ્યા છે એ બધાને આવડ્યા હશે. જય હિન્દ, જય ભારત. મળશું આપણે નેક્સ્ટ સિરીઝની અંદર. જય હિન્દ.